જયદીપ ચૌહાણ, આમ આદમી પાર્ટી, ગુજરાત. ગઈકાલે ગુજારી ઘટના જે ગુજરાતની ભૂમિ સાક્ષી બની છે અને એનું પારાવાર દુઃખ ન માત્ર અમને પણ સમગ્ર ગુજરાતવાસીઓને છે કે ભાઈ આવી કરુણિક ઘટના ગુજરાતમાં અથવા તો અન્ય કોઈ જગ્યાએ નથી થવા પામી, છતાં પણ સમગ્ર ગુજરાત અને ભારતની અંદર અને આખા વિશ્વની અંદર આ ઘટનાએ લોકોના હૃદયને હચમચાવી નાખ્યા છે. બહુ જ દુઃખ છે. એક વ્યક્તિ આ ગોજારી ઘટનાને લઈ અને એક પ્રકારના શોકમાં છે. ત્યારે આજે ક્યાંક મેં કોઈ જગ્યાએ એક રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રીશ્રીને નિવેદન આપતા જોયા કે ભાઈ આજે બચાવ કામગીરી થઈ, એમાં કોઈ જિલ્લા સંગઠનના યુવા મોરચાના કોઈ પ્રમુખશ્રી દ્વારા લગભગ આ પ્લેનની અંદર 241 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા. એક વ્યક્તિ કોઈ ચમત્કારને આધારે બચી ગયો હતો, પણ 241 પૈકીની 200 વ્યક્તિઓને બચાવ કામગીરી એક જ વ્યક્તિ દ્વારા અથવા તો જેને કહેવાય કે એક વ્યક્તિ પ્રત્યક્ષ રીતે 200 જણાને બહાર કાઢ્યા. આ થોડુંક આંચકાજનક છે. તમે અહીંયા તો માનવતાનો સંબંધ છે, એમાં કોઈ સંગઠન કે કોઈ રાજકીય પાર્ટીની વાત ન હોય, માનવથી માનવનો સંબંધ છે. પણ તમે વાત વિવેકથી કરવી જોઈએ અને કદાચ અતિશય એનું કેલ્ક્યુલેશન વિધાઉટ કેલ્ક્યુલેશન જ્યારે વાત મૂકીએ તો થોડી અજુકતી લાગતી હોય છે કે એક વ્યક્તિ જો 200 વ્યક્તિ સુધી પહોંચી જતો હોય તો ગુજરાતનું આવડું મોટું પ્રશાસન, આટલી શક્તિશાળી સેના જેની કહેવાય કે સામાન્ય બીજા કોઈ આમ જનતા કહેવાય તો બીજા લોકોએ શું કર્યું. ત્યારે હું આ કરુણિક ઘટનાને આવી જેની કહેવાય કે સસ્તી લોકપ્રિયતાને જેને કહેવાય કે તમે માર્કેટિંગ કરવા માટે કદાચ એ વ્યક્તિઓનું તમે નામ ઉચ્ચારણ કરો, આવી જેની કહે કે એક વ્યક્તિથી વ્યક્તિ શોકમાં છે. સમગ્ર ભારત વિજયભાઈ રૂપાણી જેવા સારા વ્યક્તિને ગુજરાતે ભારતે ગુમાવ્યા છે. આવા દુઃખ દર્દ ભર્યા માહોલની અંદર તમે એક વ્યક્તિનું માર્કેટિંગ કરતા નજરે પડો છો એક રાજ્ય કક્ષાના જવાબદાર મંત્રી તરીકે, તો ક્યાંક અજુગતું અથવા તો અશોભનીય છે. ધન્યવાદ. ભારત માતા કી જય.